ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મેથીના ગોટાની રેસીપી. તો વરસતા વરસાદમાં જ્યારે મેથીના ગોટા ખાવાનું મન થાય ત્યારે ઘરમાં ઘણીવાર તાજી મેથી નથી હોતી. આજે હું તમારી સાથે મેથીના ગોટા બનાવવાની એવી ટિપ્સ શેર કરીશ કે તમારા ગોટા એકદમ ફૂલેલા અને જાળીદાર તો તૈયાર થશે, પણ તે સ્વાદમાં એટલા ટેસ્ટી હશે કે કોઈને ખબર જ નહીં પડે કે તમે તેને મેથીના ઉપયોગ વગર બનાવ્યા છે. તો ઘરમાં તાજી મેથી ના હોય તો પણ એકદમ બજાર જેવા મેથીના ગોટા સાથે બેસનની કઢી બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા મેથીના ગોટા માટે બેટર બનાવવા મેં ચણાનો લોટ લીધેલો છે. તો ઘરમાં રહેલી વાટકીના માપથી 2 વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. તો શરૂઆતમાં આપણે લોટમાં કોઈ પણ જાતના મસાલા એડ નથી કરવાના. હવે તેમાં થોડું પાણી એડ કરતા જઈને આપણે બેટર બનાવી લઈએ. તો અહીંયા બેટર બનાવતી વખતે આપણે લોટમાં એક સાથે પાણી એડ નથી કરવાનું, નહીં તો ચણાના લોટના ગાંઠા પડી જશે. શરૂઆતમાં આપણે બેટરને થોડું થીક રાખવાનું છે, કારણ કે પછી જ્યારે આપણે તેમાં મેથી અને મસાલા એડ કરશું ત્યારે બેટર પહેલા કરતાં થોડું ઢીલું થઈ જશે. તો તમે જોઈ શકો છો કે મેં બેટરને તૈયાર કરી લીધેલું છે. તેની કન્સિસ્ટન્સી આ રીતના હાથમાંથી રિબનની જેમ પડે તેવી મીડિયમ થીક છે. આ રીતનું બેટર બનાવવામાં મારે 1 વાટકીમાં 2 થી 3 ચમચી જેટલું પાણી વધેલું છે. તો હવે તૈયાર થયેલા બેટરને હાથની મદદથી એક જ ડાયરેક્શનમાં ફેરવતા જઈને સારી રીતે ફેટી લઈએ, જેથી તે થોડું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે લોટનો કલર પહેલા કરતાં બદલાઈ ગયો છે. સાથે તે આ રીતનું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ ગયો છે, જે ગોટા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. તો ગોટા બનાવતી વખતે ચણાના લોટમાં મસાલા એડ કરતા પહેલા આપણે તેમાં થોડું પાણી એડ કરીને તેને એકદમ સારી રીતે ફેટી લેવાનો છે. લોટને ફેટવાથી તેમાં હવાના કણ ભરાય છે અને તે થોડો લાઇટ અને ફ્લફી થઈ જાય છે. લોટને આ રીતના ફૂલાવાથી આપણા ગોટા એકદમ ફૂલેલા અને અંદરથી જાળીદાર તૈયાર થશે. અને હવે તાજી મેથીના ઉપયોગ વગર ગોટા બનાવવા મેં 1/4 કપ અને ફક્ત 4 મોટી ચમચી જેટલી કસૂરી મેથી લીધેલી છે. તો શિયાળાની સિઝનમાં જ્યારે મેથી સસ્તી હોય ત્યારે મેં તેને સૂકવીને આ રીતની કસૂરી મેથી તૈયાર કરી લીધેલી છે. હવે તેમાં પાણી એડ કરીને તેને ફક્ત 10 મિનિટ માટે પલાળી દઈએ. તો 10 મિનિટ થઈ ગઈ છે અને મેથીને જોઈએ તો તે એકદમ સોફ્ટ થઈ ગઈ છે, સાથે તે સાઈઝમાં ડબલ થઈ ગઈ છે. આ મેથી સાથે ગોટાનો સ્વાદ 100% બજાર જેવો જ આવશે. તો તાજી મેથીના ઉપયોગ વગર આપણે ગોટાને કસૂરી મેથી સાથે બનાવીએ છીએ. અહીં આપણે કસૂરી મેથીને થોડી વાર માટે પલાળવાની છે, જેથી તે સાઈઝમાં ડબલ થઈ જશે. એટલે થોડી કસૂરી મેથી સાથે પણ આપણા ગોટા એકદમ પરફેક્ટ સ્વાદ સાથે તૈયાર થશે. અને હવે ગોટા બનાવવા માટે ચણાના લોટમાં મસાલા એડ કરી દઈએ. તો મેં 1 મોટી ચમચી જેટલા અધકચરા ક્રશ કરેલા કાળા મરી લીધેલા છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1 મોટી ચમચી જેટલા અધકચરા ક્રશ કરેલા સૂકા ધાણા લીધેલા છે. સાથે 1 ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને તીખાશ માટે મેં 6 થી 7 નંગ જેટલા લીલા મરચાના ટુકડા લીધેલા છે. તો ગોટામાં તીખાશ માટે લીલા મરચાનો જ ઉપયોગ કરવામાં આવે છે, તેમાં લાલ મરચું પાવડર એડ નથી કરવામાં આવતું. સાથે 1 કપ જેટલા કોથમીના પાન એડ કરી દઈએ અને હવે આપણી પલાળેલી મેથીને આ રીતના પાણીમાંથી નીચવીને મિક્સરમાં એડ કરી દઈએ. અને હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ, સાથે બેટરને થોડું ફેટી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને અત્યારે બેટરની કન્સિસ્ટન્સી જોઈએ તો તે આ રીતના હાથમાંથી ગોટા પાડી શકાય તેવી છે. જો આ સમયે બેટર વધુ પડતું ઢીલું લાગતું હોય તો ફક્ત 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીને બેટરને એડજસ્ટ કરી લેજો. હવે મેથીની કડવાશને બેલેન્સ કરવા માટે મેં ફક્ત 1 ચમચી જેટલી ખાંડ લીધેલી છે. તમે તેને સ્કીપ પણ કરી શકો છો. સાથે ગોટાને જાળીદાર બનાવવા માટે મેં અડધી ચમચી જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. હવે તેને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર અડધા લીંબુનો રસ એડ કરી દઈએ. તો આપણો સોડા સારી રીતે એક્ટિવેટ થઈ ગયો છે. હવે તેને બેટરમાં મિક્સ કરી લઈએ. તો તે મિક્સ થવાને લીધે આપણું બેટર આ રીતનું ફ્રોથી તૈયાર થઈ ગયું છે. અત્યારે આપણે બેટરને જરા પણ રેસ્ટ નથી આપવાનો, તેમાંથી ફટાફટ મેથીના ગોટા તૈયાર કરી લેવાના છે. તો આપણું ગોટાનું બેટર તૈયાર થઈ ગયું છે. ગોટા અંદરથી એકદમ જાળીદાર તૈયાર થાય તેના માટે આપણે તેમાં થોડો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરવાનો છે. અહીં આપણે ખાવાનો સોડાને લોટમાં કે પછી ડાયરેક્ટ બેટરમાં એડ નથી કરવી દેવાનો. બેટર તૈયાર થઈ જાય એટલે સોડાને ઉપરથી એડ કરીને તેને લીંબુ સાથે એક્ટિવેટ કરવાનો છે. લીંબુને લીધે સોડા એકદમ સારી રીતે એક્ટિવેટ થઈ જશે અને ગોટા અંદરથી જાળીદાર તૈયાર થશે. અને હવે ગોટાને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. થોડું બેટર તેલમાં એડ કરીને ચેક કરીએ તો બેટર તરત જ ઉપર આવે છે, મીન્સ આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. અને હવે ગોટા પાડવા માટે બેટરને લઈ લઈએ અને હાથની આંગળીઓને આ રીતના થોડી પાણીવાળી કરી લીધેલી છે. હવે બેટરને આંગળી અને અંગૂઠા વચ્ચે લઈને ગરમ તેલમાં એડ કરી દઈએ. તો મેં કડાઈમાં સમાય તેટલા ગોટા એડ કરી દીધેલા છે. શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ હોવાથી આપણા ગોટા એકદમ સારી રીતે ફૂલી ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરીને ગોટા બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને ગોટા એકદમ સારી રીતે તળાઈને ઉપરથી ક્રિસ્પી થઈ ગયા છે. તો ગરમા ગરમ ગોટાને છારામાં લઈ લઈએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા મેથીના ગોટા તૈયાર થઈ ગયા છે. તો મેં બેટરમાંથી બધા જ મેથીના ગોટા તૈયાર કરી લીધેલા છે. તૈયાર થયેલા ગોટાને હાથમાં લઈને જોઈએ તો ગોટા એકદમ ફૂલેલા તૈયાર થયા છે અને અંદરથી તે એકદમ જાળીદાર તૈયાર થયા છે. એકવાર આ ટ્રીક સાથે તેને જરૂરથી ટ્રાય કરજો. તો આપણે એકદમ બજાર જેવા ફૂલેલા અને જાળીદાર મેથીના ગોટા તૈયાર થઈ ગયા છે. અહીંયા ગોટાને તળતી વખતે આપણે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, જેથી ટેમ્પરેચર હાઈ હોવાને લીધે ગોટા અંદરથી એકદમ સારી રીતે ફૂલી જશે અને પછી ગેસની ફ્લેમ મીડિયમ કરીને તેને અંદર સુધી એકદમ સારી રીતે તળી લેવાના છે.
તો તૈયાર થયેલા ગોટા માટે બેસનની કઢી બનાવી લઈએ. અને હવે બેસનની કઢી બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ, સાથે મેં અહીંયા 1/8 એટલે કે ફક્ત 1 પિંચ જેટલા લીંબુના ફૂલ લીધેલા છે. તમે તેની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે 1 મોટી ચમચી જેટલી ખાંડ, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને અડધા કપ જેટલું પાણી એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું કઢી માટેનું મિક્સર તૈયાર થઈ ગયું છે. તો હવે તેને વઘારવા માટે પેનમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે ગરમ તેલમાં અડધી ચમચી જેટલી રાઈ, 1 પિંચ જેટલી હિંગ અને 2 લીલા મરચાના ટુકડા એડ કરીને તેને સારી રીતે સાતરી લઈએ. તો આપણા મરચાં સારી રીતે સતળાઈ ગયા છે. હવે વઘારમાં 1 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને પાણીમાં એક બોઇલ આવવા દઈએ. તો કઢી બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. વઘારમાં પાણી એડ કરવાથી જ્યારે આપણે તેમાં કઢીનું મિક્સર એડ કરશું ત્યારે તેમાં જરા પણ ગાંઠા નહીં પડે. તો આપણું પાણી ઉકળવા લાગ્યું છે. હવે કઢીના મિક્સરને થોડું એડ કરતા જઈને મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે કઢીનું મિક્સર એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ગેસની ફ્લેમ ધીમી કરીને કઢીના મિક્સરને 5 થી 7 મિનિટ માટે ઉકળવા દઈએ. તો લગભગ 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને મિક્સર એકદમ સારી રીતે ઉકળી ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો આપણી એકદમ બજાર જેવી બેસનની કઢી તૈયાર થઈ ગઈ છે. અહીંયા કઢી બનાવતી વખતે આપણે વઘારમાં થોડું પાણી એડ કરવાનું છે. પાણી એડ કરવાથી કઢીની કન્સિસ્ટન્સી તો બેલેન્સ થઈ જશે, પણ ઉકળતા પાણીમાં આપણે જ્યારે કઢીનું મિક્સર એડ કરીએ ત્યારે ચણાના લોટમાં જરા પણ ગાંઠા નથી પડતા. સાથે આપણે કઢીને ધીમા ગેસ પર 5 થી 6 મિનિટ માટે ઉકાળી લેવાની છે, જેથી ચણાના લોટનો કાચો સ્વાદ વયો જાય. તો હવે તૈયાર થયેલી કઢી સાથે ગોટાને સર્વ કરી લઈએ. તો આપણે એકદમ બજાર જેવા ફૂલેલા મેથીના ગોટા અને બેસનની કઢી તૈયાર થઈ ગઈ છે. અહીંયા ગોટા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે મસાલા એડ કરતા પહેલા ચણાના લોટમાં થોડું પાણી એડ કરીને તેને એકદમ સારી રીતે ફેટી લેવાનું છે. સાથે કસૂરી મેથીને થોડી વાર માટે પલાળી દેવાની છે, જેથી તે એકદમ સારી રીતે પલળીને સોફ્ટ થઈ જાય. અને ગોટાના બેટરમાં સોડાને એક્ટિવેટ કરવા માટે લીંબુના રસનો ઉપયોગ કરવાનો છે. અને હાઈ ગેસની ફ્લેમ પર ગોટાને તેલમાં એડ કરવાના છે અને પછી મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લેવાના છે. જો મેથીના ગોટાની આ રેસીપી તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.